પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપાએ ઉત્કૃષ્ટ દેખાવ કરી પહેલીવાર ભવ્ય જીત મેળવતા ભાજપા છાવણીમાં ખુશીની લહેર જોવા મળી હતી। પશ્ચિમ બંગાળમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીએ ટીએમસીને હરાવી જંગી બહુમતીથી વિજય મેળવતા રાજપુરા સફેદ ટાવર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગેવાનોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી વિજય ઉત્સવ સાથે ખુશી મનાવી હતી, જેમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, પૂર્વ જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે પશ્ચિમ બંગાળના ચૂંટણીના પરિણામો આવતા જે રીતના ભારતીય જનતા પાર્ટીને જે સફળતા મળી છે એ સફળતાને લઈને આજે સમગ્ર ભારતભરમાં ખૂબ જ ઉત્સાહભેર આ વિજયોત્સવની ઉજવણી થઈ રહી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીના પ્રયત્નોને લીધે અને આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ નવીનજીના માધ્યમ થકી આજે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આ વિજય હાંસલ કરવામાં આવી છે, વર્ષોની મહેનત પછી આજે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની જે સંપૂર્ણ બહુમત મળી રહી છે એ માટે ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ, સર્વે ઉચ્ચ નેતૃત્વ, સર્વશ્રેષ્ઠ નેતૃત્વ, જેમણે મહેનત કરીને આજે ભારતીય જનતા પાર્ટીને આ બુલંદ પર પહોંચાડ્યું છે, ત્યારે આ વિજયોત્સવમાં સહભાગી થવા માટે સમગ્ર ભારતભરના નાગરિકો જોડાઈ રહ્યા છે અને ઉત્સાહભેર આ વિજયોત્સવની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને હવેથી પશ્ચિમ બંગાળનો જે રીતના વિકાસ થશે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ, આ મંત્ર ઉપર ચાલતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પશ્ચિમ બંગાળનો પણ જે રીતના વિકાસ થશે એ વિકાસ પણ અદ્વિતીય જ હશે।